વિદેશી સિગારેટને બંધાણી બન્યા ગુજરાતના યુવાનો. રેડીમેડ વસ્ત્રોની આડમાં ધૂમધામ ચોરી. ગુજરાત સહિત ભારતમાં તમાકુ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એટલું જ નહીં, ઉપયોગિતા ઘટે તે હેતુસર તમાકુ પર વેરો પણ વધુ છે. આ કારણોસર વિદેશી સિગારેટની ધૂમધામ ચોરી થઈ રહી છે. ગુજરાતમાં પણ સસ્તી બ્રાન્ડની વિદેશી સિગારેટની ડિમાન્ડ વધી છે. છેલ્લા 4 વર્ષમાં જ ગુજરાતમાંથી અંદાજિત 85 કરોડ રૂપિયાની વિદેશી સિગારેટ પકડાઈ છે. વિદેશી સિગારેટની માંગમાં વધારો. યુવાનો તમાકુના બંધાણી ન બને તે માટે સરકાર તમાકુની બનાવટનો ઓછામાં ઓછો ઉપયોગ થાય તે દિશામાં પ્રયત્નશીલ છે. જેના માટે સરકાર તમાકુ અને તમાકુની બનાવટમાં વધુમાં વધુ કર લગાવે છે, જેથી તેનો ઉપયોગ ઘટાડી શકાય. હવે સિગારેટ સહિત તમાકુની બનાવટો મોંઘી થઈ છે, ત્યારે સસ્તી વિદેશી સિગારેટની માંગમાં વધારો થાય છે. આ જોતા વિદેશી સિગારેટની ધૂમ દાણચોરી થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય સ્મગલર્સ મોટા પાયે વિદેશી સિગારેટ ભારતમાં ઠાલવી રહ્યા છે. સ્મગલરોનું આખું સુવ્યવસ્થિત નેટવર્ક ગોઠવાયેલું છે. સિગારેટના દાણચોરો પર બાજ નજર. ભારતમાં વિવિધ બંદરો પર વિદેશી સિગારેટનો જથ્થો ઠલવાઈ રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે રેડીમેડ વસ્ત્રો સહિત અન્ય ચીજવસ્તુઓની આડમાં વિદેશી સિગારેટનો ધૂમ વેપલો થઈ રહ્યો છે. જો કે કસ્ટમ સહિત અન્ય એજન્સીઓની વિદેશી સિગારેટના દાણચોરો પર બાજ નજર છે. યુવાનો માટે હાનિકારક. કેન્દ્રીય આરોગ્ય વિભાગે પણ આ વાતનો ખુલાસો કર્યો કે વર્ષ 2021-22થી માંડીને વર્ષ 2024-25ના સમયગાળા દરમિયાન ગુજરાતમાંથી 5.12 કરોડ નંગ વિદેશી સિગારેટ પકડાઈ છે, જેની કિંમત 85 કરોડ રૂપિયા થવા જાય છે. નફાની લાઈમાં નાના વેપારીઓ વિદેશી સિગારેટના ખરીદદાર બન્યા છે, કેમ કે યુવાઓને પણ મોંઘી સિગારેટ પોષાય તેમ નથી. આ જોતા યુવાઓ અનરજિસ્ટર્ડ બ્રાન્ડની સસ્તી વિદેશી સિગારેટના બંધાણી બન્યા છે. યુવાઓ કદાચ એ વાતથી અજાણ હશે કે વિદેશી સિગારેટમાં કેડમિયમનું પ્રમાણ વધુ હોય છે, જે માનવ સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થઈ શકે છે. આમ ધૂમ્રપાનનો આનંદ માણતી યુવા પેઢીએ પણ અનરજિસ્ટર્ડ સસ્તી વિદેશી સિગારેટનો ઉપયોગ કરતા ચેતવાની જરૂર છે. TV18 ન્યૂઝ, ગુજરાત.